ભુજ નગરપાલિકાની ચૂંટણીને લઈ વોર્ડ નંબર 10ના મતદારોમાં ભારે નારાજગી સામે આવી રહી છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ચૂંટાયા બાદ એક પણ નગરસેવક વિસ્તારમાં દેખાતા નથી અને કરાયેલા વાયદાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા છે। મતદારોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ખોટા વાયદાઓથી વિશ્વાસઘાત થયો છે, જેના કારણે ફરી આવા નગરસેવકોને તક આપવી જોઈએ કે નહીં તે મુદ્દે પ્રશ્નો ઊભા થયા છે। લોકોનું માનવું છે કે માત્ર વિકાસના નામે પોતાના હિત સાધતા નગરસેવકોને બદલે ખરેખર પ્રજાનું કામ કરે એવા પ્રતિનિધિઓની જરૂર છે। સૂત્રોના જણાવ્યા મુજબ આવી પરિસ્થિતિ પક્ષ માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે। કચ્છકેર ન્યૂઝ ભુજ। હું છું મુન્નાભાઈ ડીપી, કચ્છકેર ટીવી ન્યૂઝ। અત્યારે વોર્ડ નંબર 10માં અમે આવેલા છીએ। ખાસ કરીને વોર્ડ નંબર 10માં ઘણી બધી સમસ્યાઓ છે। છેલ્લા 10 વર્ષથી આ લોકોને કહેવામાં આવે છે કે તમારા ઇલેક્શન બાદ બધા કામ થઈ જશે, પણ કોઈ કામના ઠેકાણા છે નહીં, કોઈ नगर सेवक को दिखाता नहीं। क्या नाम है आपका? मेरा नाम गुलाब देवी है। क्या क्या समस्या है और कौन सा वार्ड है? सर, ये समस्या तो इधर बहुत है। एक तो मलदिल में पानी नहीं आता है, वो समस्या है। ये वोट ले लेके चले जाते हैं। ये कब से गिरा पड़ा हुआ है, इसमें सांप बिच्छू कितना भरा हुआ है सर। इसको थोड़ा वो ठीक करना है, इनको बनाना है, यही समस्या है। लाइट की समस्या है, कितने कितने दिन तक लाइट नहीं रहता है, ये समस्या है। पानी की समस्या है, पानी नहीं मिलता है हम सबको। गैस के सब जगह गैस के कलेक्शन आ गया, हम सबके गैस के नहीं है। आपका जो यहाँ नगर सेवक जो है, हाँ, उसको आप पहचानते हो? हाँ, पहचानते तो है। कभी कहाँ आते हैं जो पहचानो, कभी तो आते नहीं है जो हम पहचाने। खाली चुटनी के टाइम आते हैं ना, फिर चुटनी लेके चले जाते हैं, फिर नहीं आते। फिर अब चुटनी आएगा तो आएंगे, फिर चले जाएंगे। फिर कभी शकल नहीं देखी हूँ जो कौन काउंसलर है ना कौन है क्या है, हम सबके पता नहीं। જે રીતે વાત કરી બેને કે નગર સેવકોને ઓળખતા પણ નથી, ઇલેક્શનમાં દેખાશે પછી મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ થઈ જાય છે 5 વર્ષ સુધી। 4 વર્ષ અને 10 મહિના દેખાશે જ નહીં। ચૂંટણીમાં સક્રિય થશે। અત્યારે ભુજમાં ઘણી જગ્યાએ 15, 20, 25 કામદારો કામ કરે, સફાઈનું કામ કરે છે, 2-3 ટ્રેક્ટર છે। કારણ કે ઇલેક્શન જે સફાઈ કરે છે પછી ફોન કરશું તો ફોન ઉપાડતા પણ નથી। બેન, બીજું શું સમસ્યા છે? તમે પાણી આવે છે, પાણી લાઈટ ફાંદા હોય છે, પાણી લેવા પડે છે, વેચાતા લેવા પડે મંદિરમાં 200 ના પાણી ચડાવવા માટે। મંદિરમાં હા, 200 ના પાણી ભેગો લઈએ અમે પાણી કોઠી માટે। ટીપો પાણી નથી, પાણી લઈ નથી, એક આપી ગયા અમે। તમારા અહીંયા નગર સેવક કોણ છે, ઓળખો છો તમે? ના, એ નથી ઓળખતા। ચૂંટણી વખતે જોયા હતા? તેડી જોયા હતા, ફ્રી આયા જ નથી। ઓળખતા નગર સેવક નથી જોયા તમે? નથી ના, આયા તો પાછા ફ્રી ને આયા જ નથી, કેને ઓળખે? આવે ચૂંટણી। કયો વોર્ડ છે તમારો? 10મો વોર્ડ નંબર 10 છે। 10 ના નગર સેવક ઓળખતા નથી? ના, એક તો કેવો નામ આપણા કને આવે છે? હા, રસીલાબેન છે અહીંયાની, રસીલાબેન જ છે અહીંયાની। મેક્સિમમ કાઉન્સિલરો આ લોકો ઓળખતા નથી। બીજી શું સમસ્યા છે મંદિરની? મારું નામ મંજુલાબેન શંકરકર ગોસ્વામી છે। હું રામકૃષ્ણ કોલોનીમાં રહેવાસી છું। આજે અમને અહીંયા 50 વર્ષથી રહીએ છીએ। તેમાં 50 વર્ષની અંદર અમારા બચપન અહીંયા જ ગયા અને જન્મ અહીંયા છે, આ ભૂમિમાં, બરોબર છે। હવે અમારે અહીંયા એક લાઇટોના પ્રોબ્લેમ છે। લાઇટો ક્યારેક 8 સુધી બંધ પડી હોય। કશ્યપભાઈને ફોન કરીએ તો તોરમાં તો જવાબ દે આવી જશે, તોરમાં નો તો ફોને નથી ઉપાડતા અમારા, બરોબર છે। અમારા આ વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે, ઉहाँ કારણે પાણીની લાઈનો 4 ફેરા અમે ખોદાવી કરાવી છે, એ લોકો જ ખોદાવી ને, અમે નથી કરાવી એ નહીં કહેવાય। તો એમાં પણ તો પાણી આવતું નથી। હવે અમને અહીંયા કને સામેથી મોટી મેઇન લાઈન જાય છે, એ અમને પેલે પાણીનું ખપે લાઈન નવી અહીંયા, એટલે અમને ઘરવાળાઓને પણ મળે અને મંદિરને પણ મળે। પછી અહીંયા કને સામે અમારો હોલ તૂટી ગયો છે, તો ઉहाँ ફાલ્ગુની બેન કહી ગયા હતા કે અહીંયા અમે ગાર્ડન બનાવશું। ફાલ્ગુની બેન પણ આવ્યા નથી। જ્યારે એ લોકોને જરૂર હોય છે ત્યારે બધા હાથ જોડીને આવે છે અમારા પાસે, ત્યારે અમે અમારી આ ફરિયાવાળા બધા ભોરામાં આવીને વોટ કરીને હાલ્યા જાય છીએ। અમને એમ કે હશે, બધા રાહુલ બાઉલ બધા આવી ગયા છે અહીંયા કને, બરોબર। અમારા કાંઈ કામ થતા નથી। આ ફેરે અમે એવો બધો નક્કી જ કર્યો છે કે અમારા કામ થશે તો અમારો આ ફરિયો આગળ વધશે તો અમે વોટિંગ કરશું, નકર આ ફેરે અમારી કોઈની વોટિંગ થશે નહીં। અમારે અહીંયા ઓછામાં ઓછી 200 થી 250 ઘર ફરિયાના છે વોટવાળા, પણ તો અમે આ ફેરે વિચાર્યો છે એવો કે અમે વોટ નહીં કરીએ।
શું લાગે માસી તમને બદલાવ જરૂરી છે કે નહીં બદલાવ? 100% બદલાવો જરૂરી છે. અમે ભલે આજ છે કાલે મરી જશું, પણ અમારો વિસ્તાર તો અહીંયા જ મોટા થશે. અમારા બાળકો અહીંયા રમવા જેવા છે. અત્યારે અહીંયા અમને ગાર્ડન ખપે, ખુરશીઓ, મોટી ઉંમર વાળી ડોસી ડેડીઓ અમે સાંજ આવા બેસેમાં થોડોક એવો ગાર્ડન ખપે, થોડાક ઝાડ રોપવા ખપે, તો અમે અહીંયા ભજન કીર્તન કરી શકે અમારી છોકરીઓ બાઈઓ બધી બેસીને. આટલી અમારી સમસ્યા છે. સમસ્યાઓ ઘણી બધી છે. લગભગ મેક્સિમમ વોર્ડમાં સમસ્યા છે. જ્યાં વીઆઈપી લોકો રહે છે ત્યાં સફાઈ થાય છે, ગટર છલકાતી હોય તાત્કાલિક એનું સોલ્યુશન થઈ જાય છે. લાઇટો બરતી હોય 24 કલાક બરતી હોય એમ ક્યાંય ચાલે, કારણ કે એને કોઈ તકલીફ જ નથી. જે તકલીફ છે મધ્યમ વર્ગના લોકોને તકલીફ છે. અને અત્યારે સત્તાપક્ષના જે નગરસેવકો છે એ મેક્સિમમ જગ્યા દેખાતા જ નથી. 5 વર્ષ સુધી જો દેખાતા ન હોય અને પબ્લિકમાં આટલો રોષ હોય તો કેટલી યોગ્ય છે?